એટલા જ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને ટેસ્ટમાં સુપર ટેસ્ટી એવા આજે આપણે વધેલા ભાતના ભજીયા બનાવવાની રેસિપી જોવાના છીએ. આ ભજીયા તમે એકવાર ખાઈ લેશો ને તો ભાત નહીં વધ્યા હોય ને તો પણ તમે સ્પેશિયલ આ ભજીયા બનાવો. શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટ બાય ત્રિવેણી. તો આજે હું તમારા માટે લઈ આવેલી છું વધેલા ભાતના ભજીયાની રેસિપી. તો વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો પહેલા મેં અહીં વધેલા ભાત લીધા છે, ત્યારબાદ મેં અહીં હિંગ, ગરમ મસાલો, મીઠું, તીખા મરચાં, ડુંગળી, ત્યારબાદ લાલ મરચું પાવડર લીધો છે અને ધાણા જીરું પણ લીધું છે. અહીં મેં તમે સ્કીપ પણ કરી શકો છો. અહીં મેં હળદર નથી લીધી અને કોથમીર અને મેં અહીં ચણાનો લોટ લીધો છે 2 ચમચી જેટલો. હવે આપણે સૌપ્રથમ તો આપણા ભાત છે એને ચમચીથી મેશ કરી લઈશું થોડા ઘણા અને ત્યારબાદ આપણે તેમાં મસાલા એડ કરીશું. તો ધીમે ધીમે આપણા બધા જે મસાલા લીધેલા છે તે એડ કરી દઈશું. તમે અહીં મેગી મસાલો અને હળદર પણ એડ કરી શકો છો. પેલા આ બધી એમને વસ્તુ મિક્સ કરી લઈએ, પછી આપણે તેમાં 1 ચમચી જેટલું પાણી એડ કરેલું છે અને પછી આપણે એમાં બેસણ એડ કરતા જશું અને અહીં જરૂર પડે એટલું, એટલે મેં અહીં ટોટલ 4 ચમચી જેટલું જ પાણીનો યુઝ કર્યો છે. પાણીનું પ્રમાણ અહીં ઓછું રાખવાનું છે. જો પાણી તમે વધુ લઈ લેશો અથવા બેટર તમારું પતલું બની જશે ને તો પછી ભાતના જે ભજીયા છે એ ક્રિસ્પી નહીં બને. અને મેં લાસ્ટમાં અહીં કોથમીર પણ સુધારીને નાખી દીધી છે. તો આવું આપણું મસ્ત બેટર રેડી છે. હવે આપણે અહીં તેલ મૂકી દઈશું અને તેલ છે એ એકદમ ગરમ કરી લેવાનું છે. તેલ એકદમ ગરમ થયું છે કે નહીં ચેક કરી અને આપણે આપણા ભજીયા છે એ તળી લઈશું. ભજીયાને તળતી વખતે આપણે હાઈ ફ્લેમ જ રાખવાની છે. લો ફ્લેમ કે મીડિયમ ફ્લેમે ભજીયા નથી તળવાના. તો અહીં આપણા એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને ટેસ્ટમાં સુપર ટેસ્ટી